સર્વચ્છાયાણમણમલો એ સભ્યતાહૂણમ એસો પંચણમુક્કારો સભ્યપાવપણાસણો મંગલાણમ ચ સભ્યેશિમ પરમમ હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. છેલ્લી 15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર મળે રાખી દીધી. છેલ્લી 15 મિનિટ. હા સારું. હા, પાંચમા ગુણની આપણે વાત કરી રહ્યા હતા. અક્રૂર, રાગ અને દ્વેષ એ સંકલેશ રૂપ કહેવાય. એ જ્યાં સંકલેશ છે ત્યાં ક્રૂરતા છે. રાગ અને દ્વેષના સંકલેશને દૂર કરીએ એ અક્રૂર કહેવાય. અને મોટા ભાગે જે ક્રૂર હોય એ ક્રોધાંત અને મોહાંત હોય. જે ક્રૂર હોય એ ક્રોધમાં આંધળો બનેલો. આંધળો બનેલો શબ્દ એટલા માટે વાપર્યો કે મોટા ભાગે એને એનો નશો ચડેલો હોય. જ્યાં નશો જે પણ કોઈ પણ માણસ દારૂ પીએ એનો નશો ચડે એટલે મોટા ભાગે તોફાન મચાવતો હોય છે. એમ ક્રોધ કશાય એનો પણ નશો કોઈને ચડેલો હોય તો એમાં બધું ભાન એ ભૂલી જાય છે. એટલે જ આપણે નેમિનાથ ભગવાનના સ્તવનમાં બોલીએ છીએ, મહા મોહ મદ છાકથી હું છકીયો હો નહીં શુદ્ધ લગાર. એટલે મોહના મદથી આપણે બધા છકી ગયા છીએ. એટલે શુદ્ધિ આત્માની બિલકુલ નથી. અને આવા સમયે હે પરમાત્મા તમે આવીને મારું રક્ષણ કરો, આવા સમયે તમે મારી સંભાળ લો, એ રીતે આપણે પરમાત્માને કહેતા હોઈએ છીએ. તો આ ક્રોધ હોય કે મોહ હોય એમાં માણસ અંધ બને એટલે વિવેક ભ્રષ્ટ બને. અને વિવેક ભ્રષ્ટ બને એટલે શું કરવું અને શું ન કરવું એનાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે. એટલે ધર્મ માટેની યોગ્યતા મેળવવા માટે જીવનમાં ક્રૂરતાનો અભાવ હોવો જોઈએ. જીવન અક્રૂર હોય. 6 નંબરનો ગુણ પાપ ભીરુ, પાપથી ભય પામેલો. પહેલામાં જે પ્રકૃતિ સૌમ્ય હતું એની અંદર આપણે એ વાત કરતા હતા કે સહજ રીતે જ પાપમાં પ્રવૃત્તિવાળો ન હોય. અને આ પાપ ભીરુ, પાપથી જ ડરતો હોય. પાપથી કેવો ડર લાગે તો કે સાપથી જેટલો ડર લાગે એના કરતાં પણ પાપથી વધારે ડર લાગવો જોઈએ. કારણ કે સાપ કદાચ આપણને કરડી પણ જાય તો એક જ વખત આપણા પ્રાણ લે, પણ પાપ એ આપણી ભવની પરંપરાને બગાડી નાખે છે. એટલે બધા પાપો 18 પ્રકારના પાપો છે. અને દરેક પ્રકારના પાપોથી આપણે ભયભીત થવાનું છે. જેમ હિંસા નામનું પાપ છે તો એ પાપ કર્યું એટલે શરીર જ નિરોગી ન મળે. શરીરની અંદર રોગો ઉત્પન્ન થયા જ કરે. બીજા નંબરનું જૂઠ નામનું પાપ કર્યું એટલે આપણી વાત કોઈ માનવા તૈયાર જ ન થાય. અનાદે નામકર્મ આપણો આત્મા બાંધી બેસે. ચોરી નામનું પાપ કર્યું એટલે ધનની પ્રાપ્તિ જ ન થાય. મૈથુન નામનું પાપ કર્યું એટલે ગુણની જ પ્રાપ્તિ ન થાય. પરિગ્રહનું પાપ કર્યું તો મનની શાંતિ જ ન ટકે, મન સતત અશાંત જ રહે. એટલે આ બધા પાપો એનાથી આપણે ભય પામવાનો એટલા માટે છે કે આ બધું જ આપણના આધ્યાત્મિક માર્ગના વિકાસની અંદર અવરોધરૂપ બને છે. માટે આ પાપોથી ડરવાનું છે. હા, પાપની સજા દુઃખરૂપે આવવાની છે, પણ એના કરતાં પણ વધારે ડર દુઃખ કરતાં પણ આપણો આધ્યાત્મિક વિકાસ અટકી જાય છે. મોટા ભાગે સાહજિક રીતે બધી અનુકૂળતા હોય તો આધ્યાત્મિક માર્ગમાં પણ સહેલાઈથી પ્રવેશ થાય. જે પણ વિઘ્નો વગેરે આવતા હોય એને પણ જીવ સહેલાઈથી દૂર કરી અને આગળ વધે. પણ એ જો પાપ ભીરું ન હોય, સતત આમ પાપ સહેલાઈથી કર્યા જ કરતો હોય તો એનો રસ વધારે પોસાય. અને રસ વધારે પોસાય એટલે નાનકડા પાપની સજા પણ એને ઘણી મોટી થાય. પાપ કહેવાય નાનકડું, પણ એમાં રસ રેડાય એટલે સજા વધારે થાય. પાપ મોટું હોય પણ એમાં રસ બિલકુલ ન રેડાયો હોય તો મોટું પાપ પણ આપણને વધારે સજા નથી કરી શકતું. એટલે આપણને પાપનો ભય સતત રહ્યા કરવો જોઈએ. આનાથી હિંસા થશે તો મને પાપ લાગશે, તો એ રીતનો ભય. પણ બીજી રીતે સાચવીને ચાલવાનું. સાચવીને ચાલવું એટલે જૈન આદિ ધર્મોને સાચવવા પૂર્વક ચાલવાનું. નરક ગતિથી માત્ર ભય એટલું નહીં, ભવ ભ્રમણનો જ ભય હોય. કારણ કે આપણા આત્મા માટે આપણું આરોગ્ય, મોક્ષ એ જ આપણું આરોગ્ય છે. એના સિવાય આપણું આરોગ્ય છે જ નહીં. એટલે જે આપણે ઉવસગ્ગ હરમ પાસમ
એમ બોલીએ છીએ કે પાર્શનાથ ભગવાન ઉપસર્ગને હરનારા છે. તો કયા ઉપસર્ગને હરનારા? તો કે જન્મ નામના ઉપસર્ગને હરનારા. બસ જન્મ એ મોટામાં મોટો અપરાધ છે. આ જન્મ નામના અપરાધને આપણે દૂર કરવો છે. અને જન્મ નામનો અપરાધ તો જ દૂર થાય કે જીવ પાપ ભીરું હોય. જો પાપ ભીરું ન હોય તો એના કારણે નવા નવા શરીરો જીવને મળ્યા જ કરે, અને શરીરના કારણે એને આ 4 ગતિની અંદર પરિભ્રમણ કર્યા જ કરવું પડે. એટલે પાપ ભીરું હોય તો સહજ રીતે જ એને આ શરીરમાંથી જ મુક્તિ મળે, કારણ કે પાપ ભોગવવા માટે જ જીવને શરીર મળે છે. જો પાપ ન હોય તો પછી શરીરની એ જરૂર નથી. પણ એ શરીરની જરૂર ક્યારે ન પડે કે કર્મ ન હોય, કર્મથી મુક્ત આત્મા થઈ જાય પછી શરીરની જરૂર નથી. જ્યાં સુધી કર્મ વળગ્યા કરે ત્યાં સુધી એના કારણે શરીર પણ વળગ્યા કરે, અને શરીર વળગે એટલે શરીરના માટે જીવને પાપ પણ કરવું પડે છે. અમુક વખતે ન છૂટકે કરવું પડે. તો એ અનાસક્ત ભાવે કરે તો તે સમયે એને એટલી મોટી સજા થતી નથી. એટલે 6ઠ્ઠા નંબરનો ગુણ તે પાપ ભીરું છે. અને પાપ ભીરુંમાં અહીં સુલસની કથા બતાવી છે. આ સુલસ એટલે કાલસૌરિક નામનો કસાય, કે જે ભગવાન મહાવીરે જ્યારે શ્રેણિક મહારાજાએ પૂછ્યું, ભાઈ મારે નરકમાં નથી જવું, મને કોઈ રસ્તો બતાવો, ત્યારે એક ઉપાય એ બતાવેલો કે કાલસૌરિક કસાય રોજની 500 પાડાની હિંસા કરે છે. એ હિંસાને તું બંધ કરાવ તો તાને નરકમાંથી મુક્તિ મળે. પણ આવું કદાપી બનવાનું ન હોય, પરંતુ એક આશ્વાસન માટે પરમાત્માએ કહ્યું કે ભાઈ તું કાલસૌરિકની, અને અભવ્યનો જીવ હતો. કાલસૌરિક એટલે એ કસાઈનો જે આત્મા છે તે અભવ્યનો આત્મા છે. અને અભવ્યનો આત્મા કદાપી ભવ્ય ન થાય. ભવ્ય ભવ્ય જ રહે, અભવ્ય અભવ્ય જ રહે. એટલે કાયમ માટે અભવ્ય જ રહે. એટલે એની મતિ જે છે એવી જ રહે. એટલે રોજ 500 પાડાની હિંસા. અને શ્રેણિક મહારાજાએ કૂવામાં પૂર્યો તો પણ પાંડાનું ચિત્ર દોરી દોરીને મારતો જાય. એ રીતે પણ હિંસા કરે. અને એટલે જ આપણે આવા પ્રાણીઓના ચિત્રોવાળા કપડાં વગેરે પહેરવાના નથી. કારણ કે એ કપડાં પહેરીએ એ ધોવામાં જાય તો એ આરંભિકી અને એ બધી ક્રિયાઓ જે આપણે નવતત્વમાં આશ્રવ તત્વ આવે તો આશ્રવમાં આ બધી ક્રિયાઓ એની પાછળ લાગતી હોય છે. એટલે અક્ષરવાળા કપડાં જેમ ના પહેરાય એવી રીતે આવા પ્રાણીઓના આકારવાળા કપડાં અથવા તો પ્રાણીઓના આકારવાળી ચોકલેટ, પીપરમેન્ટ, આવું કાંઈ પણ ખવાય નહીં. જો એ ખાઈએ તો કોઈક વખતે પ્રાણીની વિરાધના, એનો વિચાર અને એનાથી એ દોષ પણ આપણને લાગવાની શક્યતા રહે. તો આ કાલસૌરિક, એના પુત્રનું નામ હતું સુલસ. પણ કાલસૌરિક અને સુલસ બંને ઉલટી દિશામાં હતા. સુલસ એનો મિત્ર અભયકુમાર, એ એમનો મિત્ર હતો, એટલે ધર્મ મિત્ર ગણાય. અને કાલસૌરિક એ તો શરીરની વ્યાધિ. આપણે ત્યાં નિયમ એવો છે કે ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ એનું ફળ જીવને તાત્કાલિક મળે છે. બાકી આજના દિવસે આપણે જે પણ પુણ્ય કે પાપ કરીએ છીએ એ બધાનું ફળ મિનિમમ 100 વર્ષ પછી મળે છે. આજના દિવસે આપણે જે પુણ્ય પાપ કરીએ છીએ, ધર્મ અધર્મ કરીએ છીએ, આ બધાનું ફળ મિનિમમ 100 વર્ષ પછી. પણ તાત્કાલિક ફળ કોને મળે? તો કે જે ઉત્કૃષ્ટ પુણ્ય કરતો હોય, ઉગ્ર પુણ્ય અને ઉગ્ર પાપ, એનું ફળ જીવને તાત્કાલિક મળે. આ કાલસૌરિક નામનો કસાય, એનું પાપ તીવ્ર હતું. અને પાપની તીવ્રતા, ભાવની પણ તીવ્રતા, અને તીવ્રતાના પાપે એને એ કર્મ એ જ ભવમાં ઉદયમાં આવ્યું. શું થયું કે છેલ્લે જ્યારે અંતિમ અવસ્થા આવી તેવા સમયે શરીર વ્યાધિથી અત્યંત પીડાવા લાગ્યું. સુલસ સુપુત્ર હતો, અને એટલે સુલસ એની સેવા ભક્તિ કરવામાં કોઈ કચાશ રાખતો નહીં. ભલે એના પિતાશ્રી આવા હતા, નાસ્તિક કહી શકાય તો નાસ્તિક, કે રોજ આટલી હિંસા કરનારા, પણ તેમ છતાં પણ માતા પિતાની સેવા એ પણ મોટો ધર્મ છે એમ સમજીને સુલસ પિતાજીની પણ બહુ જ સારી રીતે સેવા કરતો હતો. પિતાજીને બધું જ અનુકૂળ થાય તે રીતે તે પ્રયત્ન કરતો હતો. એટલે જે રોગનું નિદાન થાય તો એનો ઉપાય પણ એ બરાબર સમજી અને એ કરાવતો હતો. એટલે તે વખતે એને સારું ખાવા પીવાનું આપે તોય તકલીફ થાય, સારી જગ્યાએ સુવાડે તોય તકલીફ થાય,
આ બધી રીતે, કારણ કે એનું કર્મ જ એવું હતું. જેવી રીતે ભૂંડ હોય, ડુક્કર હોય, એ ડુક્કરને તમે દૂધ પાક આપો તો એને એમાં મજા ના આવે, એને વિષ્ટામાં આડોટવાની જ મજા આવે, એને વિષ્ટા આપો તો ગમે. એમ કાલ સૌરી કસાય એનું જીવન પણ એવું હતું. અને ઉત્કૃષ્ટ પાપના કારણે છેલ્લે એનું શરીર એવા પ્રકારના વ્યાધિથી ખરડાયેલું કે સારી રીતે સુલસ સેવા કરે તો પણ એમને શાતા ન મળે. એટલે સુલસે અભયકુમારને કહ્યું કે હવે આનો કોઈક ઉપાય બતાવો, મારા પિતાશ્રીને શાતા કેવી રીતે મળે. ત્યારે અભયકુમારે ઉપાય બતાવ્યો કે તું એને દુર્ગંધવાળા, અશુચિવાળા જે પણ પદાર્થો હોય એનું એના શરીરમાં વિલેપન કર તો એને આનંદ આવશે, એના વિના એને આનંદ નહીં આવે. એમ ખારું, કસાયેલું અને દુર્ગંધવાળું પાણી આપ, એનાથી એને સુખ ઉપજશે. તો ભાઈ સુલસે એવી રીતે કર્યું. જે આપણા દુઃખના માટે થાય એ એના સુખના માટે થયું. પણ આવું કેમ થયું? તો આવું થવાનું કારણ એને હિંસા નામનું પાપ, તે ઘોરાતી ઘોર પાપ, અને રાજી થઈને આનંદપૂર્વક પાપ કરેલું, અને એ પાપના કારણે મરીને બિચારો 7મી નરકમાં પહોંચી ગયો. હવે લોકો બધા એના સગા સંબંધીઓ કહે છે સુલસને કે હવે તું તારા બાપનો ધંધો છે એને આગળ વધાર. સુલસ કે ભાઈ એને આગળ કેવી રીતે વધારી શકાય? જેમ રોહિણીયાને એના વડીલોએ કહેલું કે ભાઈ મહાવીરની વાણી સાંભળતો નહીં, જો સાંભળવા જાય તો ચોરી કેવી રીતે કરી શકે, તો એનો બાપ દાદાનો ધંધો છોડવો પડે. પણ અનાયાસે પણ ભગવાનના 4 વાક્યો સંભળાઈ ગયા, એનાથી એનું આત્મકલ્યાણ થઈ ગયું. બસ એવી જ રીતે અહીં પણ સુલસે કહ્યું કે બાપ દાદાનો ધંધો ગમે તે હોય, બાપા તો આટલા દુઃખી થયા, હવે હું દુઃખી થઈશ તો મને કોણ બચાવશે? અને તે વખતે બધા સગા સંબંધીઓએ કહ્યું તને દુઃખ આવશે એમાં અમે ભાગ પડાવીશું, તારા દુઃખે અમે પણ દુઃખી થઈશું. અને તે સમયે એને પોતે જ પોતાના શરીર ઉપર કુહાડો માર્યો, અને કુહાડો મારીને કહ્યું કે હવે મને વેદના થાય છે, આ વેદનામાં તમે ભાગ પડાવો બધા. એ કે ભાઈ એ તો કેવી રીતે ભાગ પડાવાય? એ તો અમારા શરીરમાં આવે તો અમે કંઈક વેદના સહન કરીએ, એના વિના કેવી રીતે થાય? તો સુલસ કે હું પાપ કરું તો એ પાપની સજા તો મારે જ ભોગવવાની આવે ને. હું મારા પિતાશ્રી 500 પાડાની હિંસા કરતા હતા, એવી રીતે હું પણ કરવા જાઉં તો હિંસાના કારણે તો દુઃખી જ થવાય ને. તો પછી એવો ધંધો મારે શા માટે કરવાનો? એમ કરીને સગા સંબંધીઓને બધાને સમજાવ્યા, અને પોતે અભયકુમાર એના મિત્ર હતા, એટલે ધર્મ માર્ગે સહજ રીતે વળ્યા. એટલે આ પાપ ભીરુતા નામનો ગુણ, કે એનામાં પાપનો ભય હતો કે જો હું પાપ કરીશ તો આવી રીતે દુર્ગતિઓ તો ઠીક છે, પણ એક વખત દુર્ગતિ આવ્યા પછી મોટા ભાગે એની પરંપરા ચાલતી હોય છે. આ કાલસૌરિક કસાઈ 7મી નરકમાં ગયો, ત્યાં એનું આયુષ્ય 33 સાગરોપમનું. કોઈને એમ થાય સાગરોપમ શું છે? તો સાગરોપમ એટલે 10 કરોડ પલ્યોપમ બરાબર 1 સાગરોપમ. તો ભાઈ પલ્યોપમ શું છે? પલ્યોપમ એટલે 1 યોજન ઊંડો. 1 યોજન એટલે 3200 માઇલ અત્યારના, એટલો ઊંડો લાંબો પહોળો એવો ખાડો. અને એ ખાડામાં યુગલિક મનુષ્યના વાળ ઠાંસીને ભરો. આપણા વાળની બારીકાઈ કરતાં એના વાળની બારીકાઈ 3000માં ભાગની હોય. અને આવા વાળથી ઠાંસીને ખાડો ભરો, અને 100 વર્ષે એક વાળ કાઢો. 100 વર્ષે એક વાળ કાઢતા જ્યારે ખાડો ખાલી થાય ત્યારે 1 પલ્યોપમ થાય. આવા 10 કરોડ ઇન્ટુ કરોડ આટલા પલ્યોપમ જાય ત્યારે 1 સાગરોપમ થાય. અને આવા 33 સાગરોપમની સજા 7મી નરકમાં રહીને એને ભોગવવાની આવી. અને નરક માટે નિયમ એ છે કે 7મી નરકમાંથી નીકળીને મનુષ્ય ન થવાય, આ નિયમ છે. 7મી નરકમાંથી જીવ તિર્યંચમાં જ જાય, એમાં પણ મત્સ્યમાં જ જાય. મત્સ્ય સિવાય બીજો કોઈ તિર્યંચ ગતિનો ભવ પણ મોટા ભાગે ન હોય, કારણ કે મનુષ્ય ને મત્સ્ય 2 જ એવા છે મરીને 7મી નરકમાં જાય. સિંહ રાશિવાળા એ બંને 7મીમાં જાય, એના સિવાય કોઈ 7મી નરકમાં જતું નથી.
તો આ મનુષ્ય એટલે કાલ સૌરિક ઘોર પાપ કરી અને 7મી નરકમાં પહોંચ્યો. ત્યાંથી પાછો તિર્યંચમાં આવે. ગઈકાલે જ વાત કરી હતી કે તિર્યંચમાં જ આપણો આ બધાનો વધારે સમય ગયો છે. અને તિર્યંચ એટલે એનું શરીર તીરછું હોય, આડું હોય. આપણા બધાનું શરીર ઊભું છે, દેવનું શરીર ઊભું છે, નારકનું શરીર ઊભું છે, આપણું આડું શરીર, આ તિર્યંચનું આડું શરીર. એટલે એનો અર્થ શું? તો કે જે સંસારમાં વ્યવહારમાં આડો ચાલે એને આડા શરીરમાં જવું પડે. જે પણ આડાઈ કરતો કરતો ચાલતો હોય, બધી જગ્યાએ વાંધાને વચકા જ કાઢ્યા કરતો હોય, બધાના દોષો જ જોયા કરતો હોય, એને આવી ગતિની અંદર ચાલ્યા જવું પડે. અને આવી ગતિ એટલે પાછો મત્સ્યની યોનિમાં આવીને ગઈકાલે વાત કરી હતી એમ આવું ઘોર પાપ કરનાર વળી પાછા 48 મિનિટમાં 7મી નરકમાં ફરીથી પહોંચી જાય. આવું ઘોરાતી ઘોર પાપ આ કાલ સૌરિક નામના કસાઈએ કર્યું. જ્યારે એનો દીકરો ઉલટા સ્વભાવનો હતો. એ કે ભાઈ આ પાપ એનાથી તો દુઃખી થઈ જવાય, માટે પાપ ન કરાય. એટલે પાપનો ભય હોવાના કારણે એને આ વ્યવસાય સ્વીકાર્યો નહીં. ભલે બાપ દાદાનો ધંધો હોય, ઇન્કમ ગમે તેટલી થતી હોય, કતલખાના ચલાવીને ગમે તેટલા પૈસા મળતા હોય, પણ એ પૈસાથી સુખ કદાપી મળવાનું નથી. હા, એને જેટલા જીવોની વધારે કતલ કરશે એટલા પૈસા વધારે મળશે. એનું કારણ એ છે કે એનું પાપાનું બંધી પુણ્ય છે. જેમ જેમ વધારે હિંસા કરતો જાય તેમ તેમ વધારે પૈસા મળતા જાય, પણ એ વધારે મળેલા પૈસા એને 7મી નરક સુધી ઢસડીને લઈ જાય. આજના કાળમાં 7મી નરકમાં ભલે ન જવાતું હોય, પહેલી બીજી નરકમાં લઈ જાય, અને પહેલી બીજી નરકમાં એને ન મોકલવો હોય તો 48 મિનિટ માટે તંદુલિયા મત્સ્યના ભવમાં મોકલી અને પછીથી 7મી નરકમાં કર્મસત્તા મોકલી દે. એટલે આવા જે મોટા આરમ સમારંભ કરવાવાળા આત્માઓ છે, આવા આત્માઓ દુર્ગતિની અંદર ચાલ્યા જતા હોય છે. એટલે આપણે પણ ધ્યાન એ રાખવાનું છે કે શેર બજારમાં આપણે બધા કામ કરતા હોઈએ છીએ, તો જ્યાં મોટો આરંભ સમારંભ થતો હોય એવી કંપનીમાં આપણાથી ઇન્વેસ્ટમેન્ટ ન કરાય. જો એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ પણ એવું પાપ આપણને નરક ગતિમાં લઈ જઈ શકે. સામાન્ય રીતે શ્રાવક બીજા કોઈ હિંસા, જૂઠ, ચોરી આવું પાપ મોટા ભાગે જીવનમાં હોતું નથી, પણ શ્રાવક પણ એટલે કે દેખીતી રીતે શ્રાવક પણ બીજી રીતે ભાવથી શ્રાવક ન હોય એવા જીવો પણ નરક ગતિમાં જઈ શકે. પણ કયા પાપથી જાય? તો કે મોટા ભાગે સંરક્ષણાનું બંધી રૌદ્ર ધ્યાન, એ પાપથી આપણે પણ નરકમાં ચાલ્યા જઈએ. કારણ કે આજકાલ પૈસો કમાવવો સહેલો છે, પણ સાચવવો અઘરો છે. એટલે સાચવવાના વિચારો સતત ચાલે એને રૌદ્ર ધ્યાન કહેવાય. અને એ રૌદ્ર ધ્યાનમાં આયુષ્ય બંધાય તો જીવને નરક ગતિમાં ચાલ્યા જવું પડે. એટલે સાચવવાના વિચારો કરવાના નહીં, માત્ર જે પણ ઉપાર્જન થયું હોય, પુણ્યના યોગે આવી ગયું, એની વ્યવસ્થા કરી દેવાની. પરંતુ એના માટેની સતત વિચારણા એને આપણે રૌદ્ર ધ્યાન કહીએ છીએ. અને રૌદ્ર ધ્યાન આપણને પણ નરક ગતિમાં આપણી ઈચ્છા ન હોય તોય ઢસડીને એ લઈ જાય છે. માટે આ બધાથી અલિપ્ત રહેવામાં સાર છે. સંપત્તિની જરૂરિયાત છે, ના નથી, પણ જરૂરિયાત હોવા છતાંય આપણે એનાથી અલિપ્ત રહેવાનું છે. આપણે એ વિચારવાનું કે આપણા મહાત્માઓની પાસે એક ફૂટી કોળી પણ નથી, અને તો પણ મસ્તીથી જીવન એ જીવે છે. આપણે કેમ ન જીવી શકીએ? આપણે પણ જીવી શકીએ, પણ એના માટે આપણી જરૂરિયાતો વગેરેને ઘટાડી નાખવાની. અને એ રીતે જો થાય તો આ પાપથી બચી શકાય. એટલે આપણે પાપ ભીરુતા ક્યાં કેળવવાની? તો આપણે વિચાર કરો, ભાઈ હિંસા એ તો છે જ આપણામાં પાપ ભીરુતા. કોઈ પણ જીવ આમ અહીંથી જતો હોય તો એ તરત જ મકોડો વગેરે હોય આપણે રૂમાલમાં લઈને એક જગ્યાએ મૂકી દઈએ છીએ. એટલે એવી પાપ ભીરુતા આપણામાં છે. હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર આ બધી છે, પણ પરિગ્રહના પાપમાં જે પાપ ભીરુતા જોઈએ એ નથી. રાગ, એના પાપમાં પાપ ભીરુતા જોઈએ એવી પાપ ભીરુતા નથી. પરપરિવાદ એટલે નિંદા, એ પાપમાં જે પાપ ભીરુતા જોઈએ એવી પાપ ભીરુતા નથી. તો આવા જે પાપસ્થાનકો છે
કે જે આપણાથી સહેલાઈથી થઈ જાય છે ત્યાં પાપ ભીરુતા લાવવાનો પ્રયત્ન કરવાનો. ભાઈ મારે ક્યાંય પણ રાગ દશા એને પણ વધારે પોષવાની નથી, કારણ કે આપણી રાગ દશા મોટા ભાગે સ્વાર્થના કારણે છે. રાગ અને પ્રેમ આ બંનેમાં ફરક એ છે કે પ્રેમમાં બિલકુલ સ્વાર્થ નથી અને રાગમાં સ્વાર્થ જ છે. આપણા જે પરિવારજનો હોય એના તરફ રાગ છે એટલે સ્વાર્થ છે, અને બીજો પ્રેમ, જ્યાં પ્રેમ છે, ભગવાનને પ્રેમ છે અને ભગવાનને જગતના સર્વ જીવો તરફ પ્રેમ હોવા છતાં ભગવાન છોડ્યા જ કરે છે, ત્યાગ જ કર્યા કરે છે, આપ્યા જ કરે છે. અને આપણને રાગ હોવાના કારણે આપણે સંગ્રહ જ કર્યા કરીએ છીએ. એટલે આપણે રાગને તોડવાનો છે, મમત્વને તોડવાનું છે. પરિગ્રહ એટલે મમત્વ, એને તોડવાનું છે. એટલે મમત્વ ભાવને પણ તોડવાનો પ્રયત્ન કરવાનો. ઘણા લોકો એમ કે ભાઈ પૈસો જો વધારે હશે, સારો હશે તો દાન સારું કરી શકાશે, પણ એ રીતે પણ શાસ્ત્રકારોએ ના પાડી છે કે ભાઈ પહેલાં પગને કાદવમાં ધોવા જવો અને પછી ખરડવા જવો, એના કરતાં પગને ખરડવા જ ન દેવો. એટલે એ રીતે પણ દાન કરવાનો નિષેધ છે. પુણ્યના ઉદયથી આવી ગયું અને આપી દો જુદી વાત છે, પણ દાન આપવા માટે આપણે પૈસા કમાવા માટે જવાનું નથી, એના માટે પૈસા ભેગા કરવાના નથી. અને દાનથી તો આમ પણ માત્ર પુણ્ય જ બંધાય છે. જે ઉપાદેય તત્વમાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણેયથી નીચેની કક્ષામાં છે, જેની એટલી બધી વેલ્યુ નથી. માટે એના માટે બહુ પ્રયત્ન કરવાનો નથી, પરંતુ પાપ ભીરુતા, બસ કોઈ પણ પ્રકારનું પાપ, એના તરફ સૂગ આપણને ઊભી થવી જોઈએ, અરુચિ ઊભી થવી જોઈએ. જો પાપમાં અરુચિ ઊભી થશે તો ક્યારે અજાણતા પણ કોઈની નિંદા નહીં થાય, કારણ કે આ તો પાપ, મેં બીજાની નિંદા કરી એટલે દોષનું મેં રિઝર્વેશન કરાવી દીધું. મારા જીવનમાં આ દોષ આવી જવાનો, રાગ પણ નહીં થાય. આ આપણી જવાબદારી હોય. જવાબદારીના કારણે આપણે એનું કાર્ય કરવાનું આવે એ જુદી વાત છે, પણ મોહ દશાથી, રાગ દશાથી એ કાર્યો આપણે કરવાના નથી. અલિપ્ત રહીને એ બધા કાર્યોની અંદર આપણે જોડાવાનું છે. એટલે આ બધી બાબતમાં આપણે સાચવવાનું છે કે ક્યાંય પણ આપણો આત્મા સંકલેશવાળો ન થાય. એનાથી આગળ વધીને હવે તે પાપ ભીરું બને, એટલે 18 પ્રકારના પાપનો એને સતત ભય રહ્યા કરે. અને એમાં સૌથી છેલ્લા નંબરના પાપનો ભય એ સૌથી વધારે હોવો જોઈએ. મિથ્યાત્વ નામનું પાપ, એનો ભય સૌથી વધારે, કારણ કે સંસારમાં રખડપટ્ટી એ જ કરાવે છે. એ પાપ જાય એટલે બીજા બધા પાપો પાંગડા થઈ જાય છે. પછી બીજા પાપો બિચારા બહુ સજા કરી શકતા નથી. એટલે આપણી વાત એ છે કે આજના દિવસે આપણે જે પણ સારા નરસા કામો કરીએ છીએ એનાથી જે પુણ્ય કે પાપ કર્મ બંધાય છે એનું ફળ આપણને બધાને મિનિમમ 100 વર્ષ પછી મળવાનું છે. કારણ કે જે પણ કર્મ બંધાય છે એની સ્થિતિ અંતઃ કોટાકોટી સાગરોપમની છે. આનાથી ઓછી આપણે બાંધતા નથી. આપણને કોઈને રિટેલ વ્યાપાર ફાવતો નથી. આપણે હોલસેલના વ્યાપારી છીએ. એટલે સમયે સમયે આટલી સ્થિતિ તો બંધાય, પણ દલીકો આત્માના કેટલા આવે? તો કે સમયે સમયે આત્માના એક એક પ્રદેશ ઉપર અનંત અનંત કર્મ વર્ગણાનો જથ્થો આત્માને ચોંટ્યા જ કરે છે. હવે આ કર્મ વર્ગણામાં જો તમે રસ રેડી દીધો તો એની સજા વધારે થાય, અને રસ ન રેડ્યો તો આત્મા ઉપરથી તરત ખરી પડે. એટલે આપણે આ ક્યાંય પાપમાં રસને રેડવાનો નથી. બસ ગૃહસ્થ જીવન છે, પાપ કાર્યો કરવા પણ પડે છે, પણ એ કોઈ પાપ કાર્યમાં રસને નથી રેડવો. આટલું જો નક્કી થાય તો પણ પાપ ભીરુતા નામનો ગુણ કહેવાય, અને એ ગુણથી આપણો આત્મા શ્રાવક ધર્મને યોગ્ય બને. એટલે 6થા નંબરનો જે આપણો ગુણ છે તે પાપ ભીરુતા નામનો ગુણ છે, અને સુલસની કથાથી એને સમજવાનો છે. 7મા નંબરનો ગુણ અસઠ. સઠ એટલે લુચ્ચાઈ. શિયાળ લુચ્ચું હોય એમ આપણામાં પણ લુચ્ચાઈ. લુચ્ચાઈ કોને કહેવાય? ભાઈ મનમાં કંઈક જુદું રામતું હોય, વચનથી જુદું બોલતો હોય, કાયાથી એ જુદી પ્રવૃત્તિ હોય, એને લુચ્ચાઈ કહેવાય. આપણે ત્યાં એવી લુચ્ચાઈ પણ હોય કે ગુરુનું ખૂન કરવા માટે દીક્ષા લે. દીક્ષા લેવાનું કારણ પણ મારે ખૂન કરવાનું છે, ગુરુને મારી નાખવાના છે.
એટલા માટે થઈને એ દીક્ષા લે અને દીક્ષા લઈને વિનય અદ્ભુત કરે. વિનય એટલા માટે કરે કે ગુરુને બરાબર વિશ્વાસ ઊભો થાય કે આ મારો વિશ્વાસુ શિષ્ય છે. અને વિશ્વાસ ઊભો થયા પછી રોજ ચોલપટ્ટામાં છરી લઈને ફરતો હોય અને બરાબર મોકો આવે ત્યારે છરી હુલાવી દે અને એ રીતે ગુરુનું પણ કાસળ કાઢી નાખે. આવી લુચ્ચાઈ આપણે ત્યાં પ્રવર્તતી હોય છે. આ બધા સત્ય દ્રષ્ટાંતો છે કે આવી રીતે ગુરુનું ખૂન કરવાના પણ આપણે ત્યાં દૃષ્ટાંતો આવે છે. એટલે સરળતા એ બહુ જ મોટો ગુણ છે. લુચ્ચાઈ એ મોટામાં મોટો દોષ છે. લુચ્ચાઈ કો માયા કો, માયા એ પણ મોટામાં મોટો દોષ છે. ગઈકાલે આપણે વાત કરેલી કે બીજાના કામની ક્રેડિટ આપણે લઈએ એને પણ માયા કહેવાય. એટલે કદાપી જે પણ સંઘની અંદર કામ કરતો હોય તો એની ક્રેડિટ એને જ મળવી જોઈએ. આપણને ક્રેડિટ આપવા આવે તો તરત જ આપણે કહેવું જોઈએ કે આ વ્યક્તિએ આ કાર્ય કર્યું છે, આમાં મારો કોઈ રોલ નથી. એટલે બધી ક્રેડિટ એને મળવી જોઈએ. અને આવું જો ન કરવામાં આવે તો માયા દ્વારા આપણે જાણીએ છીએ ભગવાન મલ્લીનાથને સ્ત્રીપણે અવતાર લેવો પડ્યો. માયાના કારણે લક્ષ્મણા સાધ્વીજી કે જેનો સંસાર કેટલો મોટો વધી ગયો, કેટલા કાળચક્રો, આટલો બધો સંસાર એમનો વધી ગયો અને વધવાનું કારણ માત્ર માયા. આલોચના પણ પૂરેપૂરી કરી છે. ગુરુ મહારાજે કહ્યું એટલો તપ કરીને આપ્યો છે, એનાથી પણ વધારે. અને એટલું જ નહીં, પોતાની શિષ્યાઓ પાસે ચારિત્ર પણ શ્રેષ્ઠ કોટીનું પડાવ્યું છે. ક્યાંય કોઈ જાતની ગફલત નથી. માત્ર મનનો એક વિચાર ચકલા ચકલીને મૈથુન સેવન કરતા જોઈ અને દીક્ષા જીવનમાં જો આટલી છૂટ ભગવાને આપી હોત તો કેટલું સારું. બસ આ એક વિચાર આવી ગયો અને વિચારની આલોચના પણ લીધી, પણ આલોચના બીજાના નામે લીધી. અને બીજાના નામે આલોચના લેવાના કારણે, બીજાના નામે એટલે કોઈનું નામ લીધા વગર, કે કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવે. ગુરુ મહારાજને એમ કહેવાની જરૂર હતી, મને આ વિચાર આવ્યો છે, આપ મને પ્રાયશ્ચિત આપો. બસ આવું બોલવાના બદલે કોઈને આવો વિચાર આવે તો શું પ્રાયશ્ચિત આવે. અને ગુરુ મહારાજે પ્રાયશ્ચિત આપી દીધું અને એ પ્રાયશ્ચિતથી પણ એ પોતાનો સંસાર વધ્યો. કારણ કે માયા કરી અને માયાના કારણે કેટલો મોટો સંસાર, 80-24 એટલે 800 કાળચક્ર, આટલો મોટો સંસાર. 800 કાળચક્ર એટલે કેટલો થયો? એક કાળચક્ર એટલે 20 કરોડા કરોડ 40 કાળચક્ર. 40 કાળચક્ર એટલે એક કાળચક્રમાં 20 કરોડા કરોડ સાગરોપમ થાય. એટલે 40 કાળચક્ર એટલે 800 કરોડા કરોડ સાગરોપમ. આટલો મોટો સંસાર એક માયાના કારણે વધાર્યો. તો આપણે એ નક્કી કરવાનું કે ભાઈ મારે માયા કરવી નથી, મારે કપટ કરવું નથી. પણ આ કપટ એવું છે કે સહેલાઈથી થઈ જ જતું હોય છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંય સુકૃત કરવા નીકળે તો તેવા સમયે પણ બીજા કોઈનો પણ એમાં લાભ હોય અને એ જણાવે નહીં તો પણ એક પ્રકારની એ માયા જ થઈ ગઈ. એ પણ એક પ્રકારનું કપટ થઈ ગયું. પોતે સારા નૈવેદ્ય ફળ મૂકે અને તે વખતે લોકો પ્રશંસા કરે ત્યારે કહેવું જોઈએ ભાઈ હું કાંઈ લઈને આવ્યો નથી, જેના ઘરે ઉતર્યો છું એનું આ માલ છે, મારું આમાંનું કાંઈ નથી. આવું જો ન કોને તમે ક્રેડિટ લઈ લો તો એને પણ માયા કહેવાય. એટલે આવી માયા ડગલે ને પગલે થતી હોય છે. એટલે અહીં એવું કહેવું છે કે ભાઈ અસઠ એટલે લુચ્ચાઈ વિનાનો, માયા વિનાનો જે હોય તે શ્રાવક ધર્મના માટે યોગ્ય છે. જે કપટ કરતો હોય, અંદર કંઈક જુદું જ હોય ને બહાર જુદો દેખાવ કરતો હોય. ઘણા લોકો દેખાવે સારા હોય પણ અંદર, એટલે આપણે સંસ્કૃતના શ્લોકમાં એક આવે છે કે મધુ તિષ્ઠતી જીહ્વાગ્રે હૃદય તું હલાહલમ. જીભ ઉપર મધ ઝરતી હોય અને હૃદયની અંદર ઝેર હોય. બહારથી તમારી ખૂબ પ્રશંસા કરે પણ અંદરથી એને પોતાનું કામ કઢાવવું હોય અને પોતાનું કામ કઢાવવા માટે તમારી વાહ વાહ કર્યા કરે તો એને પણ માયા કહેવાય. એટલે આવી માયા કદાપી ન કરાય. હજુ આનાથી આગળ વધીને આપણા સંઘોની અંદર જ્યારે પણ મોટી ઉછામણી વગેરે થતી હોય કે કોઈએ મોટો લાભ લીધો હોય તો તેવા સમયે આપણે જગડુશા વગેરેની ઉપમા આપી દઈએ
તો તે પણ યોગ્ય ન કહેવાય. કારણ કે આપણે એ કોટીમાં છીએ જ નહીં, આપણે એના નખના ઓલા એક અંશ જેટલા ભાગમાંય નથી, અને આપણે આપણી જાતને આવી રીતે કેવડાવીએ એ પણ આપણે મોટા ગુનેગાર કહેવાય. એટલે આજકાલ કુમારપાળ રાજાની આરતી, એમાં કુમારપાળ બનવાનો અને એ બધા ચડાવવા બોલાય છે, પણ એમાં ક્યાંય આપણને અહમનો સ્પર્શ ન થવો જોઈએ. ક્યાંય મનમાં આપણે કુમારપાળ જેવા છીએ આવો વિકલ્પ સુદ્ધા પણ નહીં આવવો જોઈએ. જો એ આવી જાય તો એ પણ એક પ્રકારની માયા કહેવાય. તો આ બધાથી બચવાનું છે. આ બધાથી બચીએ તો જ જીવ ધર્મને માટે યોગ્ય બને. એના વિના ધર્મને માટે જીવ યોગ્ય ન બને. એટલે ધર્મ સ્થાનકોમાં આજકાલ આપણે જોઈએ છે કે લોકો કેટલી પ્રશંસા કરે છે, અને પ્રશંસા સાંભળવી સહેલી છે, એને પચાવવી ઘણી અઘરી છે. પ્રશંસાને પચાવવી એટલે પ્રશંસા સાંભળવા છતાં લેશ માત્ર પણ ગર્વ તો ન થાય, પણ ઉલટાનું વિચારે કે મારા કરતાંય વધારે સુકૃત કરનારા આ દુનિયામાં ઘણા બધા છે, માટે મારું સુકૃત એની પાસે બહુ જ અલ્પ છે. એ રીતે સતત વિચાર્યા કરે. પોતાનું સુકૃત હંમેશા નાનું લાગ્યા કરે, બીજાનું નાનકડું સુકૃત પણ મોટું લાગ્યા કરે. જો આવી રીતે થાય તો પ્રશંસાને પચાવી શકાય, નહીંતર પ્રશંસા ન પચે તો પણ જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય. આપણે તેમ કહેવામાં આવ્યું કે પ્રશંસા સાંભળવાનો વિચાર એ પણ મનમાં આવે તો ત્યારે આત્મા નીચ ગોત્ર કર્મ બાંધે. તમને એમ થાય કે ભાઈ લોકો મારા આ કામની પ્રશંસા કરે, આવો વિચાર પણ આવે. તપ કર્યા પછી વિચાર આવે કે લોકો મને સાતા પૂછે. આવો વિચાર એ પણ નીચ ગોત્રને બંધાવનારો છે. માટે એ વિચાર સુદ્ધા પણ આપણા મનમાં ક્યારેય પણ નહીં આવવો જોઈએ. એટલે આ ગુણ થોડો અઘરો છે. સઠ લુચ્ચાઈ એ મોટા ભાગે જોવા મળે છે બધી જ જગ્યાએ. બહુ સરળ જીવો આ દુનિયામાં બહુ જ ઓછા છે, અને એનું બીજું પ્રમાણ એ છે, સરળ જીવોનું પ્રમાણ એ છે કે આ દુનિયામાં પુરુષોની સંખ્યા ઓછી છે. તમે ગમે ત્યાં જાઓ ને, દેવમાં જાઓ, તિર્યંચમાં જાઓ, મનુષ્યમાં જાઓ, બધે પુરુષોની સંખ્યા ઓછી મળે. દેવમાં જેટલા દેવો છે એના કરતાં દેવીઓ 32 ગણીને 32 વધારે છે. એવી રીતે તિર્યંચમાં જેટલા પુરુષ તિર્યંચો છે એના કરતાં સ્ત્રી તિર્યંચો 3 ગણીને 3 વધારે છે. અને મનુષ્ય ગતિમાં જેટલા પુરુષો છે એના કરતાં સ્ત્રીઓ 27 ગણીને 27 વધારે છે. એટલે એનો અર્થ એ કે અહીં પણ સરળતા ઓછી છે. જે સ્ત્રી તરીકે એ ગોઠવાય છે કે જેના જીવનમાં માયા છે, કપટ છે, એ સહજ રીતે જ સ્ત્રીની યોનિની અંદર ચાલ્યા જતા હોય. એટલે અમુક સ્ત્રી સહજ દોષ કહેવાય. એ સ્ત્રી સહજ દોષના કારણે આપણા શાસ્ત્રકારોએ પણ નિષેધ કર્યો, ભાઈ એમને ભગવતીજી સૂત્ર ન ભણાવાય. ગમે તેવા ઉત્તમ સાધ્વીજી મહારાજ હોય અને તો પણ ભગવતીજી સૂત્ર ભણવાનો એમનો અધિકાર નથી. કારણ કે એના માટે જોગ કરવાના આવે, પણ એ જોગ પણ એમને ન કરાવે, કારણ કે સહજ રીતે જ એનામાં ગંભીરતા વગેરે ગુણો ઓછા હોય. પણ આ બધું પ્રાયઃ કરીને મોટા ભાગની અપેક્ષા એ સમજવાનું. દરેક સ્ત્રીઓ આવી હોય એવું નહીં, પણ મોટા ભાગે આવું હોય. માટે જાતિ માટે જ અહીં નિષેધ કરવામાં આવ્યો. બાકી સ્ત્રીને ડાયરેક્ટ કેવળ જ્ઞાન પણ થઈ જાય. એટલે એને આપણે કાંઈ નીચી કક્ષામાં નથી ગણતા, પણ આ સંસારની અંદર પણ અમુક રીતે અમુક પ્રકારના દોષો એનામાં સાહજિક હોય. કારણ કે આ દોષો અનાદિથી ચાલ્યા આવે છે, નવા નથી, અને અનાદિથી ચાલ્યા આવતા હોવાના કારણે એને દૂર કરવા થોડા મુશ્કેલ બને છે. માટે એના માટે અમુક નિષેધ કરવામાં આવ્યો છે. એટલે આ અસઠ એટલે કે લુચ્ચાઈ એને પણ આપણે અહીં દૂર કરવાનું છે કે લોકોને ચમત્કાર દેખાડી અને આશ્ચર્ય પમાડે અને એ રીતે પોતાના સંયમ જીવનનો નિર્વાહ કરે. આવા પણ મહાત્માઓ હોય કે લોકોને પોતાના પ્રોજેક્ટો પૂરા કરવા માટે થઈ અને ચમત્કાર બતાવી દે, અને ભક્તોની લાંબી લાઈન લાગે અને ભક્તો પાસેથી પોતાનું કામ કરાવ્યા કરે. તો આ પણ માયા છે. આવા સાધુઓ પણ દુર્ગતિમાં જાય. એટલે જૈન શાસ્ત્રની અંદર પાર્શ્વસ્થ વગેરે સાધુઓને અવંદનીય કયા છે, અને તમે વંદન કરો તો પણ દોષ લાગે.
એનો નિષેધ કર્યો. જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી એનો વ્યવહાર સારા સાધુની જેમ કરવાનો, પણ ખબર પડી ગયા પછી જો આપણે એની જોડે એવો જ વ્યવહાર રાખીએ તો આપણે પણ દોષના ભાગીદાર બનીએ. એટલે શ્રાવક માટે 7મા નંબરનો ગુણ તે અષઠ છે. પહેલા નંબરનો ગુણ અક્ષુદ્ર, બીજા નંબરનો ગુણ રૂપવાન, ત્રીજા નંબરનો ગુણ પ્રકૃતિ સૌમ્ય, ચોથા નંબરનો ગુણ લોકપ્રિય, 5મા નંબરનો ગુણ અક્રૂર, 6ઠ્ઠા નંબરનો ગુણ પાપ ભીરુ અને 7મા નંબરનો ગુણ અષઠ એટલે લુચ્ચાઈ વગરનો. તો 8મા નંબરનો ગુણ દાક્ષિણ્યતા. આ દાક્ષિણ્યતા એ પણ ગુણ છે. આપણે અતિચારમાં બોલીએ છીએ દાક્ષિણ્ય લગે માગ્યા આપ્યા. એટલે આપણે ત્યાં જ્યાં કને આજુબાજુમાં રહેતા હોય અને કોઈ હિંસાનું સાધન પણ આપણી પાસે માગે તોય આપણે એને આપીએ છીએ. એ આપવાનું કારણ દાક્ષિણ્યતા છે. આપવાનું હોતું નથી. આપણે ત્યાં નિષેધ કર્યો છે કે કોઈને પણ પાપનું સાધન ક્યારે પણ અપાય નહીં. એટલે કોઈને માચીસ અપાય નહીં, કોઈને લાઇટર અપાય નહીં, કોઈને ગેસનો ચૂલો કે એ કંઈ અપાય નહીં, કોઈને તલવાર છરી ચપ્પુ આવું કંઈ અપાય નહીં. તમે કચ્છમાં જતા હો અને કોઈ કહે ભાઈ 1 ડઝન સૂડી ચપ્પુ મારા માટે લાવજો, તો લાવીને અપાય નહીં. અને લાવીને આપી દો તો જ્યાં સુધી એ વાપરે એનું પાપ આપણે જે ગતિમાં હોઈએ એ ગતિમાં પણ આપણને લાગ્યા કરે. એટલે ગિફ્ટ પણ કોઈને એવી નહીં આપવાની કે જેના દ્વારા પાપ કર્મ થાય. કોઈના મેરેજ હોય અને મેરેજ પ્રસંગે તમે કોઈને મિક્સચર ભેટ આપી દો તો એ મિક્સચરમાં જ્યાં સુધી કોથમીર વગેરે પીસાયા કરે ત્યાં સુધી આપણને પાપ લાગ્યા કરે. કોઈના મેરેજ વખતે જઈને તમે ઇસ્ત્રી ભેટમાં આપી દો, એ ઇસ્ત્રી કપડાને જ્યાં સુધી કર્યા કરે અને અગ્નિકાય જીવોની વિરાધના જે સતત થયા કરે એ બધા પાપના ભાગીદાર આપણે થઈએ. એટલે આપવામાં પણ આ વિવેક રાખવાનો છે. કોઈને પણ પાપનું સાધન ક્યારે પણ આપવાનું નથી. એટલું જ નહીં, એનાથી આગળ વધીને પાપના સાધનનું એડ્રેસ પણ કોઈને આપવાનું નહીં. પાપના સાધનનું એડ્રેસ એટલે શું? ભાઈ તમે કોઈ હોટલમાં ગયા અને ત્યાં અમુક વસ્તુ તમને સારી લાગી અને તમારા મિત્રને એનું એડ્રેસ આપી દો તો એ પાપના સાધનનું એડ્રેસ આપ્યું કહેવાય. તમે કહો ભાઈ આ હોટલ સારી છે એટલે તમે એ ખોટું એડ્રેસ એને આપ્યું. હવે એ બીજા 4 મિત્રોને લઈને ત્યાં જશે અને આપણે તો ખાવામાં થોડો વિવેક રાખ્યો, એ વિવેક પણ નહીં રાખે, એ બધું પાપ આપણને લાગશે. માટે કોઈને પાપના સાધનનું એડ્રેસ આપવાનું નહીં. કોઈ દેશમાં તમે ફરી આવ્યા અને તમને ગમ્યું તો એનું વર્ણન મિત્રો પાસે જઈને કરવાનું નહીં. જો એ વર્ણન કરો અને પેલાને જવાનું મન થાય એ જાય, એનું પાપ બધું આપણને લાગે. એટલે કોઈ મોઢામાં આંગળા નાખીને બોલાવવાનો પ્રયત્ન કરે તો પણ હું આ બાબતની અંદર કાંઈ બોલી શકું તેમ નથી, મારું મૌન છે એમ કરીને શાંતિ રાખવાની. જો બોલવા ગયા તો મોટું નુકસાન આપણા આત્માને થઈ જાય. એટલે આવી બાબતમાં જ્યાં પાપનું સાધન એ દેખાડવાની વાત છે એ બાબતમાં સંપૂર્ણ મૌન. બસ ક્યાંય કોઈને પાપના સાધનનું એડ્રેસ. આ દાક્ષિણ્યતા ગુણ. આ દાક્ષિણ્યતા એટલે આમ શરમ કહેવાય, સંકોચ કહેવાય, પણ અહીંયા શરમ એટલે ધર્મની બાબતની અંદર એ રીતે કે જીવ એક સામાયિક આદિ ક્રિયાઓની અંદર પણ બીજાને જોડવાનો પ્રયત્ન કરે, ત્યાં પણ એને બિલકુલ તે વખતે શરમ ના આવે. ક્યાંય પણ ગયો, એરપોર્ટ પણ બેસીને પણ પોતાની પ્રતિક્રમણાદિ આવશ્યક જે ક્રિયાઓ છે એ તે સમયે ત્યાં પણ કરી લે. અને કેટલાય શ્રાવકો એવા છે કે એવી રીતે ત્યાં બેસીને પણ પોતાની સાધના વગેરે કરતા હોય છે. એટલે દાક્ષિણ્યતા આપણામાં જોઈએ, પણ પાપનું સાધન એ ક્યારે પણ કોઈને આપવાનું નહીં. વંદિત્યા સૂત્રમાં આપણે બોલીએ છીએ સત્થગી મુસલ જંતગ તણ કઠ્ઠે મંત મૂલ ભેષજ્જે દિન્ને દવા વિયેવા પડિક્કમે દેશિયમ સબ્બમ. આ બધા પાપના સાધનો છે. એ આપણે આપીએ તો પણ આપણને દોષ લાગે છે. માટે પૂર્વકાળની અંદર, પૂર્વકાળ એટલે આજથી 40-50 વર્ષ પહેલાં,
લોકો ઓલો ખાંડણી દસ્તાનો ઉપયોગ કરતા હતા. તો તેવા સમયે ખાંડણી એક બાજુ રાખે, દસ્તો બીજી બાજુ રાખે, બેને ભેગા ન રાખે. કોઈ બાજુમાંથી શ્રાવકનું ઘર હોય ને માગવા આવે તો એ કે ભાઈ ખાંડણી પડી છે, દસ્તો ક્યાં છે મને ખબર નથી. એટલે પેલો શોધીને લઈ જાય તો જુદી વાત છે, પણ પોતે શોધીને ના આપે, કારણ કે એને ખબર જ છે કે આમાં જીવને મારવાના જ છે, કૂટવાના જ છે, અને એ પાપ મને લાગે, માટે એ દાક્ષિણ્યતાથી ના ન પાડી શકે. એટલે કે ભાઈ આ દેખાય છે, હવે બીજું ક્યાં મુકાઈ ગયું મને ખબર નથી. એ શોધીને લઈ જાય તો જુદી વાત, બાકી એ રીતે એડ્રેસ એને ક્યારે પણ આપે નહીં. તો એ રીતે એને બચવાનો પ્રયત્ન કરવાનો. એટલે નહીં, માયા ક્યાં કહેવાય કે જ્યાં પોતાનો સ્વાર્થ અંદર હોય, ભૌતિક સ્વાર્થના કારણે એ જૂઠું બોલતો હોય તો એને માયા કહેવાય. પણ આધ્યાત્મિક બાબત સાચવવા માટે જે આવી રીતે બોલતો હોય તો ત્યાં જૂઠ એ જૂઠ નથી. જેવી રીતે કસાઈ આપણને પૂછે કે ભાઈ હરણ કઈ દિશામાં ગયું, આપણને ખબર છે, અને તેમ છતાં પણ એ દિશામાં જાય ત્યારે કહીએ ભાઈ આ દિશામાં તો નથી જ ગયું. આપણે જૂઠું બોલીએ છીએ, પણ જૂઠું બોલવા છતાં એ સત્ય છે, કારણ કે આપણે જો તે સમયે એને જવા દઈએ તો પેલાના પ્રાણ જાય. એટલે જેમ આંધળાને આંધળો એ સાચું હોવા છતાંય જૂઠું કહેવાય, કારણ કે એનાથી સામેની વ્યક્તિના મનમાં ઉદ્વેગ થાય છે. માટે સત્ય હોવા છતાં અસત્ય છે, એવી રીતે અસત્ય હોવા છતાં પણ સત્ય છે. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર આત્માને નુકસાન ન થાય એ ખાસ જોવાનું રહે છે. એટલે આપણો આત્મા આધ્યાત્મ માર્ગમાં આગળ વધે એટલા માટે આવી બધી બાબતોમાં આપણે કાળજી રાખવાની છે. એટલે દાક્ષિણ્યતા ગુણ એ કેટલો મહત્વનો છે. તમે વિચાર કરો કે માત્ર ઓલો ભવદેવ એ પોતાના ભાઈને સાથે લઈને જાય છે, પોતે તો હજુ તો એ તો આજનો પરણીને આવેલો છે, નાગીલા એને પરણીને આવ્યો છે, અને ભાઈ મહારાજ ગામમાં આવ્યા છે, ઘોડાવવા માટે જાય છે, બધા ગામના પાદરથી પાછા ફરે છે, અને આને તો ઉપાડવા માટે ઓલું આપી દીધું છે. એટલે આ કે ભાઈ મહારાજ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી મારાથી પાછા કેવી રીતે જવાય. એટલે પાછા ન ગયા, અને સામા ગામ પહોંચ્યા, અને ગુરુ મહારાજે પૂછ્યું સાથે આ ભાગ્યશાળી કોણ આવ્યો છે? તો કે મારો ભાઈ તમારી પાસે દીક્ષા લેવા માટે આવ્યો છે, હજુ તો લગ્ન કરીને આવ્યો છે, હજી આ નાગીલાને પરણીને આવ્યો છે, અને પેલો કે મારો ભાઈ તમારી પાસે દીક્ષા લેવા આવ્યો છે. ઓ ભાઈમાં દાક્ષિણ્યતા ગુણ હતો. ભાઈએ કે મારા ભાઈનું વચન અસત્ય ન ઠરવું જોઈએ, એટલે કહી દીધું ભાઈ મને વાંધો નથી, આપ દીક્ષા આપો. બોલો ત્યાં કને ભલે મનથી નહીં પણ તો પણ એને ત્યાં ચારિત્ર ગ્રહણ કરી દીધું. આવું જ વજ્રબાહુના પ્રસંગમાં બને છે. બોલો પરણીને આવે છે, અને તે વખતે મહાત્મા છે વંદન કરવા માટે ગયા, ત્યારે એના શાળાએ મશ્કરી કરી કે આવી રીતે અહીં શું તમે સાધુ થઈ જાઓ ને, આ રીતે વંદન કરવા આજે પણ તમારે વંદન કરવા જવું છે તો તમે દીક્ષા લઈ લો, તો કે તમારું વચન બરાબર પાડજો. અને એમ કહીને ઓલા ગુરુ મહારાજને કહ્યું ભાઈ હું ખોટો સંસારમાં ફસાયો છું, એટલે તમે મને દીક્ષા આપી દો. ઓલો હવે વિનંતી કરે છે મારી બેનનું શું? તો ભાઈ તારી બેન કુલીન હશે તો મને અનુસરશે, અને કુલીન ન હોય તો એનું ભાગ્ય એ જાણે, મારે શું. એટલે આ દાક્ષિણ્યતા ગુણ એ પણ અવસરે ઘણો મોટો લાભ કરતા હોય છે, ઘણા પાપથી આત્માને બચાવી દેતા હોય. ભલે અનિચ્છાએ હોય, નાગીલાને છેક સુધી ભૂલ્યો નથી. ભાઈ મુનિ પણ સ્વર્ગે ગયા, કાળધર્મ પામ્યા, તો પણ નાગીલાને ભૂલ્યો નહોતો. નાગીલા પાસે આવ્યો પણ ખરો, પણ નાગીલાએ પછી પ્રતિબોધ પમાડીને પાછા મોકલ્યા, અને પછી સ્થિર થયા. આવું ઘણા કિસ્સામાં બને છે કે દાક્ષિણ્યતાના કારણે ચારિત્ર ગ્રહણ કરે. ઘણી વખત નાની ઉંમરમાં દીક્ષા થાય, અને મોટા થયા પછી આજનું વાતાવરણ એક એવા પ્રકારનું છે કે ઉદ્ભટ વેશ વગેરે સહજ થઈ ગયું છે, એટલે જોતાં જ મનમાં ક્યાંક વિકૃત પરિણામો ઊભા થાય તો પતનનું કારણ બને. એટલે યોગ્ય જગ્યાએ જો ચારિત્ર સ્વીકાર્યું હોય, ગુરુ ઉત્તમ કક્ષાના હોય, તો એને રોજ વૈરાગ્યને સિંચીને એને એવો મજબૂત કરી નાખે કે ગમે તેવા નિમિત્તો સામે આવે એને કાંઈ અસર જ ન થાય. પણ જો ગુરુ થોડાક ઢીલા મળ્યા હોય
તો આ રીતે ચારિત્ર જીવનથી પણ એ ભ્રષ્ટ થઈ શકે. એટલે દાક્ષિણ્યતા ગુણ એ અવસરે ઘણો મોટો લાભ કરતો હોય છે. એટલે આ ગુણ પણ આપણે અપનાવવાનો છે. વ્યવહારમાં પણ દાક્ષિણ્યતા ગુણ હોય, જેની જોડે સંબંધ હોય એની જોડે સહજ રીતે જ, જેમ આપણે ગણપતિ આદિના પ્રસંગો હોય તેવા સમયે પણ આપણે એને આપીએ છીએ. એ દાક્ષિણ્યતા છે. કારણ કે આજકાલ આપણા બધા જે મેરેજ છે એ પણ બધા, પહેલાં તો એવું હતું કે એક સમાજમાં થતા હતા, પછી હવે જૈનને છોડીને હવે ગમે ત્યાં થવા લાગ્યા. તો તે સમયે તમારે બધાની જોડે સંબંધો સાચવવા માટે આ બધા વ્યવહાર કરવા પડે છે. પણ એ વ્યવહાર ઉપર છલ્લો હોય, એ વ્યવહારથી અંતરથી આનંદ ન થવો જોઈએ. આપણા દીકરા દીકરી પણ અન્ય કાસ્ટની અંદર ગયા હોય તો ન છૂટકે આપણે પણ વેવાઈઓની જોડે અમુક પ્રકારનો સંબંધ રાખવો પડે. તો એ રાખવા પણ એને સારો માનીને આપણે વ્યવહાર કરવાનો નથી અને અલિપ્ત રહેવાનું છે. જો અલિપ્ત રહીએ તો બચી જવાય. અહીં અલિપ્ત રહે તો ઘરબારી હોય તોય કેવળ જ્ઞાન થઈ જાય, અને અલિપ્ત ન હોય, સંસાર છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું હોય તો પણ એના આત્માનું કલ્યાણ ન થાય. કારણ કે ચારિત્ર સ્વીકારીને પણ મનને અંદર સંસાર જ રમ્યા કરતો હોય. આપણે ભેળસેળ ચોક્કસ કરવાની છે, પણ ભેળસેળ ક્યાં કરવાની? સંસારમાં ધર્મની ભેળસેળ કરવાની. આપણે ધર્મમાં સંસારની ભેળસેળ કરીએ છીએ, એટલે આપણી ભેળસેળ ખોટી છે. ધર્મમાં સંસારની ભેળસેળ ક્યારેય ન કરાય. તમે જિનાલય આવો એટલે ધર્મ છે, હવે એમાં સંસારની વાતો, એ સંસારની ભેળસેળ છે, એ ન કરાય. પણ સંસારના જેટલા કાર્યો હોય એ બધા કાર્યોમાં ધર્મને આગળ કરવાનો હોય. ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યો, સંસારનું કાર્ય છે, પણ દાગીના ખરીદવા જઈએ તો પહેલાં ભગવાન માટે દાગીનો લેવાનો, કપડાં ખરીદવા જઈએ તો પહેલાં ભગવાન માટે અંગલૂછણા લેવાના, ગુરુ માટે કપડાં લેવાના. તો આવી રીતે આપણે એ રીતે ધર્મને જ હંમેશા દેવગુરુ ધર્મને આગળ રાખવાના. સંસારના જેટલા પણ કામો હોય એ બધા જ કામોમાં ધર્મ આગળ હોય, સંસારનું કાર્ય પાછળ હોય. એટલે આપણે ત્યાં જે પણ લગ્નાદિ પ્રસંગોમાં પણ પંચાનિકા ને અષ્ટાનિકા મહોત્સવો થતા હતા. આજે પણ અમુક જગ્યા એવી રીતે છે, કલ્પેશ્વરી શાહ વગેરેના ઘરે પ્રસંગો થયા તેવા સમયે એણે મહોત્સવો કરેલા છે. તો આવા મહોત્સવો એનું કારણ શું? તો કે એનું કારણ એ કે લોકોનું મન પરમાત્મા ભક્તિમાં જ રહે. લગ્નની ક્રિયા ભલે એક બાજુ થઈ જાય, પણ તેવા સમયે પણ એને ગોઠવ્યું હોય એ એવા અમીચંદની અમી દૃષ્ટિ કે એવા જ કોઈ પ્રોગ્રામો ગોઠવેલા હોય કે જેના કારણે લોકો એ કોઈ સતીઓના જીવન ચરિત્ર કે એની અંદર જ એનું મન પરોવાયેલું રહે, આ તરફ એનું મન પણ ન જાય એ રીતની સાવધાની, કાળજી આપણે બધાએ રાખવાની હોય છે. પણ આજકાલ આપણે સંસારના કાર્યોને પ્રધાન બનાવીને એ કાર્યો કરીએ છીએ, એટલે કર્મ બંધ આપણો વધારે થાય છે. આ બધે પરમાત્માના મહોત્સવ જ સાથે રાખવાના હોય. એ નિમિત્તે છેવટે એક પૂજા પૂજન પણ એ પૂજનમાં પણ હવે તો વ્યવહાર થઈ ગયો. પૂજન ભક્તિપૂર્વક કરવાનું છે. પૂજન એટલે પહેલેથી છેલ્લે સુધી આપણી હાજરી હોય. આપણે એમ નહીં ભાઈ જમવાનો સમય થયો એટલે લોકો આવે, એવી રીતે ન હોય. સિદ્ધચક્ર પૂજન હોય તો નવપદનું પૂજન તો પહેલાં જ આવી જાય, એમાં તો કોઈની હાજરી જ ન હોય. ઘરના પણ લોકો પૂરા હાજર ન હોય અને બીજા જ લોકો, એટલે બાકી બધા પાછળથી છેલ્લે દેવદેવીઓનું પૂજન ચાલુ થાય ત્યારે આવે. તો એ તો માત્ર વ્યવહાર કહેવાય. એ વ્યવહારથી આપણા આત્માને લાભ ન થાય. ત્યાં પણ દાક્ષિણ્યતા છે, પણ એ દાક્ષિણ્યતા કામની નથી. કારણ કે ધર્મ ક્ષેત્રની અંદર આવી રીતે કરવું તે ઉચિત નથી. એટલે તેવા સમયે આપણે વહેલા ઓમ પરમેષ્ઠી નમસ્કારમ આ જ્યારે શરૂ થાય એના પહેલાં જ આપણે આવી જવાનું છે. કારણ કે આપણી આત્મરક્ષા ત્યાંથી માંડીને છેક ચૈત્યવંદન પૂરું ન થાય ત્યાં સુધી આપણે એમાંથી ખસવાનું ન હોય. અહીં તો બધા બોલે કે ભાઈ મારો લાભ અહીં છે, મારો લાભ અહીં છે. એ લાભના ટાઈમે આવે, લાભ પૂરો થાય એટલે ચાલ્યા જાય, એવી રીતે ન કરાય. એટલે આખું પૂજન, એનો લાભ ભક્તિ તો જ જળવાય કે પહેલેથી છેલ્લે સુધી આપણે એની અંદર ગોઠવાઈ જઈએ તો જ ભક્તિ જળવાય, એના વિના ન જળવાય. એટલે સંસારના દરેક કાર્યની અંદર ધર્મને હંમેશા સાથે રાખવાનો. વ્યાપાર એ સંસારનું કાર્ય છે,
એમાં પ્રામાણિકતા નામનો ધર્મ જાળવીને રાખવાનો. રસોઈ સંસારનું કાર્ય છે, એમાં જૈણા નામનો ધર્મ જોડી રાખવાનો. જો આવી રીતે થાય તો જ આ કાર્યોથી આપણો પાપ કર્મનો બંધ તીવ્ર ન થાય. એટલે જ વંદિતતા સૂત્રમાં કહ્યું, સંમત દિઠ્ઠી જીવો જૈવી હું પાવમ સમાય રે કિંચી. જે સમ્યક દૃષ્ટિ આત્મા થોડું પણ પાપ કરે તો એને સજા ઓછી થાય. કેમ? કારણ કે એ પાપ નિર્દયપણે ક્યારેય પણ કરતો નથી. ન છૂટકે ઓલો કમળની જેમ નિર્લેપ રહી અને એને પાપ કરવું પડે છે, માટે એ પાપ કરે છે. એટલે એ આત્મા પાપ કર્મથી લેપાતો નથી. તો આ રીતે આપણે આજે 8 ગુણની વાત કરી. દાક્ષિણ્યતા એ 8મા નંબરનો આપણો ગુણ છે. અને 8 ગુણમાં કોઈને જે પણ પ્રશ્નો હોય એ કહો. બોલો. હા, એ દ્રષ્ટાંત થોડુંક લાંબુ છે એટલે નથી લીધું. એટલે હા, બોલો. અચ્છા, દાક્ષિણાત્યમાં આપણે એમ કીધું કે આ મિક્સર આપણે કોઈને ગિફ્ટ આપીએ કે સ્ત્રી આપીએ. હવે ધારો કે ચલો એ ના આપ્યું, એની જગ્યાએ અહીંયા કેશ પણ આપે છે કે ચેક આપે, અને એ વ્યક્તિ પછી એમ કે મને આ પારુલબેને $100 આપ્યા હતા, એના હું મિક્સર લાવ્યો, તો એનું પાપ કોને લાગે? નહીં, આપણે તો શું છે કે એકચ્યુઅલી છે ને, જે પણ વ્યવહાર કરીએ એમાં પ્રણિધાન હોય. પ્રણિધાન એટલે શું? જે ધારો કે તમે કોઈને પેન ગિફ્ટ આપી તો એમાં પણ પ્રણિધાન એ હોય. આપણે એને કહેવાનું, ભાઈ તું રોજ સ્વાધ્યાયમાં આવે છે અને સ્વાધ્યાયની અંદર તને આ પેન ઉપયોગી થાય એટલા માટે હું તને આપું છું. એટલે પછી એનાથી અનિતિના ચોપડા ચિત્રે તો એનું પાપ આપણને ના લાગે, કારણ કે તમે કહીને આપ્યું. તમે કોઈને ધારો કે તમારા ઘરમાં તમે તપ કર્યો છે અને તપના ઉજવણામાં તમે બધાને થેલો આપો છો, એવા સમયે એ કહેવાનું, ભાઈ તમે સામાયિક પ્રતિક્રમણ આદિ તમારા જે પણ જુદા વસ્ત્રો એમાં રાખી શકો અને તમે દરેક જગ્યાએ આરાધના માટે સાથે લઈ જઈ શકો, એટલા માટે હું તમને આ ભેટ આપું છું. પછી એનાથી એ સ્વિટ્ઝરલેન્ડ ફરવા ઉપડી જાય તો એ પાપ આપણને ના લાગે, નહીંતર આપણને લાગે. એટલે અહીં પણ પ્રણિધાન એક વ્યવહાર તરીકે આપણે એ રીતે કર્યું કે ભાઈ તું સારા કાર્યની અંદર આનો ઉપયોગ કરજે, એમ કરીને આપણે કર્યું. પછી એ જે લાવે તે ત્યાં કને આપણને દોષ નથી. આ માયામાં પેલામાં આવે છે ને, તપ કીધો માયા કરી મિત્ર શું રાખ્યો ભેદ. હા, એટલે એમાં એમણે મિત્રોને બતાવી નતું તપ. ના, એમાં એવું હતું કે બધા મિત્રો માટે નિયમ હતો કે બધા એક સરખો તપ કરવો, આવો બધાનો નિયમ હતો. બધાએ સાથે મળીને નક્કી કરેલો. પણ ભગવાન મલ્લીનાથનો જીવ એમ વિચારતો કે ભાઈ મારે આમનાથી આગળ વધવું છે. એટલે શું કરે કે પારણાનો દિવસ આવે, આજે માથું દુખે છે, આજે પેટમાં દુખે છે, આજે બરાબર નથી, તમે પારણું કરી લો, એમ કરીને બીજાને પારણું કરાવી દે, પોતે ન કરે. સાંજ પડે એટલે સારા થઈ જાય. જ્યારે બીજા કે મિત્રો કે ભાઈ હવે સારું છે, થોડું વાપરી લે, તો એમ કે હવે આટલો જ દિવસ રહ્યો છે, આના માટે શું વાપરવાનું, એના કરતાં કંઈ નહીં, હવે આજે નથી વાપરવું. એટલે આ રીતે પારણાની અંદર પોતે માયા કરીને કપટ કરીને પારણું ન કરે અને બીજાને એ રીતે આગળ, બીજા કરતાં પોતે એ રીતે આગળ વધ્યા. એટલે તપમાં માયાના કારણે એને સ્ત્રી વેદ બાંધી દીધો અને સ્ત્રી વેદના કારણે તીર્થંકર થયા, પણ સ્ત્રી તરીકે એમને આવવું પડ્યું. એટલે મલ્લીનાથ ભગવાન સ્ત્રી તરીકે થ્રુ આઉટ રહ્યા. હા, તીર્થંકર થયા તો એ થ્રુ આઉટ એટલે આ જે ભવમાં થયું એના પછી તો દેવનો ભવ હતો અને દેવના ભવમાંથી સીધા અહીં મલ્લી કુમારી તરીકે આવ્યા. અને મલ્લી કુમારી તરીકે આવ્યા, પણ એની બાબતમાં સારું એ બન્યું કે દીક્ષા લેતાની સાથે જ કેવળ જ્ઞાન. બીજા કોઈ ભગવાન માટે આવું નથી, એક જ મલ્લીનાથ ભગવાન. એટલે એની સ્તુતિમાં પણ આવે, કર્મ ધ્રુન મૂલને હસ્તી મલ્લમ મલ્લીમ અભિષ્ટુમઃ. કર્મરૂપી વૃક્ષને ઉખેડવામાં ઈરાવણ હાથી જેવા. એટલે દીક્ષાની સાથે જ કેવળ જ્ઞાન થઈ ગયું એટલે બીજી વ્યવસ્થામાં કાંઈ તકલીફ ન પડી, નહીંતર બીજી વ્યવસ્થામાં તકલીફ પડે. એ સાધ્વી તરીકે હોય પુરુષને દીક્ષા કેવી રીતે આપે? એટલે એ બધી વ્યવસ્થા એ ન થઈ, સીધું કેવળ જ્ઞાન થયું એટલે બધા જ એની સાથે આવી ગયા. સ્ત્રીપણે બાંધ્યું તો દેવલોકમાં સ્ત્રીપણું ના આપે, પણ ના, દેવલોકમાં એ દેવી તરીકે ઉત્પન્ન થાય. દેવલોકમાં પણ સ્ત્રી થાય. એકમાત્ર નરક ગતિ એવી છે કે એમાં પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, બધા નપુંસકો છે.
અને બાકીની 3 ગતિમાં દેવગતિમાં 2 છે, પુરુષ અને સ્ત્રી, અને 2માં 3 છે, પુરુષ, સ્ત્રી ને નપુંસક, મનુષ્ય અને તિર્યંતમાં. એટલે દેવગતિમાં પણ આ સ્ત્રીપણું છૂટવું એ બહુ મુશ્કેલ છે. જેમ ધારો કે સ્ત્રી હોય અને એ મરીને કૂતરાની યોનિમાં પણ જાય તો મોટા ભાગે કૂતરી તરીકે જાય પણ કૂતરા તરીકે ઉત્પન્ન ન થાય. એટલે એ સ્ત્રીનો જે છે એ મોટા ભાગે ચાલુ રહે. એ ક્યારે તૂટે તો કે જ્યારે એના જીવનમાંથી માયા જાય, માયા ઓછી થાય. જવાની તો વાત જ નથી, આપણામાંથી પણ ન જાય, કારણ કે જવું એટલે તો વિતરાગ થઈ જાય, પણ એવું નથી થતું. પણ એનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય પછી એ પુરુષ તરીકે પાછો આવે, નહીતર બધે સ્ત્રી તરીકે એને રહેવું પડે. એવો કોઈ દાખલો છે સ્ત્રીમાંથી પુરુષ હા? થયા? એવો કોઈ દાખલો છે સ્ત્રીમાંથી પુરુષ થયા? હા, એવા ઘણા બધા છે. જેમ આ બધા પણ જીવો છે એ ભલે સ્ત્રી તરીકે હોય પણ પછી દેવ યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે દેવ તરીકે પણ ઉત્પન્ન થાય. એવા કલ્પસૂત્રની અંદર કે એની અંદર પણ એવા અમુક દૃષ્ટાંતો આવે છે કે એ રીતે થાય. એટલે બંને રીતે થાય. પુરુષ સ્ત્રી તરીકે પણ જાય એવું પણ બને. જો પુરુષે માયા વધારે પ્રમાણમાં આચરી હોય તો એ સ્ત્રીની યોનિમાં ચાલ્યો જાય એવું પણ બને. અને સ્ત્રી એનું માયાનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો પુરુષની યોનિમાં પણ જાય એવું પણ બને. બંને એવી ભાવના ભાવવાની? નહીં, ભાવના તો આપણી તો તમારે જો શ્રાવક ધર્મ એટલે એની અંદર તમે શુદ્ધ રીતે તમે આરાધના કરતા જ હો અને આ દોષ નીકળી ગયો અસટ, એટલે એમાં ભાવના ભાવવાની જરૂર જ નથી. ઓટોમેટિક એ ચાલ્યું જ જવાનું છે. બધું આખરે આપણા કર્મના ફળ સ્વરૂપે જ આપણને મળવાનું છે. તમે જે રીતે પછી એમાં એ નક્કી કરવાની જરૂર નથી કે મારું આ ચાલ્યું જાય, એવું લક્ષ્ય રાખવાની પણ જરૂર નથી. તમે સહજ રીતે જ એક મોક્ષનું લક્ષ્ય રાખ્યું એટલે ઓટોમેટિક આ બધું થઈ જ ગયું ને એ બધું નીકળતું જ જાય, ઓટોમેટિક થતું જાય. એટલે હું નાનું લક્ષ્ય નહીં રાખવાનું. લક્ષ્ય આ રીતે સિદ્ધ બનવાનું જ લક્ષ્ય રાખવાનું. બોલો. તમે આમ સ્ત્રી ને પુરુષનું જે પ્રમાણ કીધું ને, હા એ ફરીથી એકવાર કહેશો? હા, મનુષ્યમાં 27 ગણી અને 27 વધારે. 27 ગણી. એટલે ધારો કે 1 લાખ મનુષ્ય હોય તો સ્ત્રીઓની સંખ્યા 27 લાખ ને 27 હોય, દેવીઓની સંખ્યા 32 લાખ ને 32 હોય, 32 ગણીને 32 વધારે, અને તિર્યંચ ગતિમાં 3 ગણીને 3 વધારે, એટલે 3 લાખ ને 3 હોય. એવી રીતે એટલે કોઈને અહીંયા એવો પ્રશ્ન થઈ શકે કે ભાઈ મનુષ્ય ગતિમાં તો આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ ઓછી દેખાય છે અત્યારના સમયમાં, આપણે જોઈએ ને. પણ ત્યાં સમાધાન એ કરવાનું કે મનુષ્યને ઉત્પન્ન થવાના 101 ક્ષેત્રો છે. આપણે એમાંના એક જ જંબુદ્વીપના ભરતમાં છીએ, બાકીના બીજા પણ 100 ક્ષેત્રો છે, ત્યાં પણ ઉત્પન્ન થાય. એટલે ત્યાં એનું પ્રમાણ વધારે હોય. એટલે આપણી સીટ જે છે ને એની સંખ્યા નક્કી છે. આપણી 29 આંકડા જેટલી જ સંખ્યા છે અને એ સીટની સંખ્યા એટલી જ રહેવાની. ધારો કે અહીંથી 2 ઓછા થયા તો તરત જ બીજી કોઈ ગતિમાંથી 2 આવી જ જવાના. એટલે અહીં ક્યારે એક સંખ્યા પણ વધવાની નથી. આ 29માંથી એકે વધાય નહીં. ઓલો કોમ્પ્યુટરમાં તો શું છે કે હજુ તમે ડેટા ફિટ કરો અને વાર લાગે. હોસ્પિટલમાં બેડ ખાલી થયો હોય તો બીજા પેશન્ટને આવતા વાર પણ લાગે. અહીં તો કાંઈ વાર જ ના લાગે. જેવો અહીંથી એક જીવ ચેવો એ જ સમયે બીજો જીવ આવીને ત્યાં કને બેસી જાય. ક્યાંય વાર જ નહીં. 1 મિનિટે નકામી ના જાય, 1 સેકન્ડે એમને એમ ના જાય. એટલે આપણે મર્યા એટલે 5મા સમયમાં તો વધારેમાં વધારે જ્યાં જવાનું હોય ત્યાં પહોંચીએ ગયા હોઈએ. 5 સમયમાં આપણે બધું અંતર કાપી દઈએ, બધી જગ્યાએ પહોંચી જઈએ જ્યાં જવાનું હોય ત્યાં. અને આપણા માટે તો 5 સમય પણ ન કહેવાય. આ 5 સમય તો એના માટે છે કે જે ત્રસનાળીની બહાર છે ને ત્રસનાળીની બહાર ઉત્પન્ન થવાના છે. આપણે તો ત્રસનાળીની અંદર છીએ. એટલે આપણે તો બીજા કે ત્રીજા સમયમાં તો પહોંચી જઈએ જ્યાં જવાનું હોય ત્યાં. એટલે આટલી બધી શીઘ્ર આપણી ગતિ થતી હોય છે. આપણે દેવચંદજી મહારાજ સાહેબનું કહ્યું. હા દેવચંદજી મહારાજ હા સાહેબ હા. તો સમ્યક્ત્વી હોય એ તો સમ્યક્ત્વ સાથે લઈને જ જાય. પછી ના, એમાં એવું ન છે, હોય તો એમાં ક્ષાયિક ભાવનું સમ્યક તો હોય તો સાથે લઈને જાય, પણ ક્ષયોપસમ ભાવનું સમ્યક તો હોય તો એ તો આવે ને જાય, આવું થાય. એટલે ઉત્કૃષ્ટ ચારિત્ર, પણ ઉત્કૃષ્ટ ચારિત્ર હોવા છતાંય એનો સંસાર ઓછો હતો. એટલે થોડેક સમય આયુષ્ય બંધના ટાઈમે થોડાક નીચે આવી ગયા હોય ક્ષયોપસમ સમ્યક તો હોય. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્યનું આયુષ્ય બાંધી દીધું
અને ત્યાં જઈને સીધી 8 વર્ષની ઉંમરે એને લાયસન્સ મળી ગયું, કેવળ દીક્ષા લઈ લીધી, કેવળ જ્ઞાન થઈ ગયું. તો ક્ષયોક્ષમ સમજતું જે જીવને હોય તો એ જ્યારે મરે તો પછી આવતા ભવે એનું શું થાય? આવતા ભાવમાં અમુક વખતે એવું થાય કે ધારો કે કોઈ તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય, ક્ષયોક્ષમ સંકેત પ્રાપ્ત થયું, તીર્થંકર નામકર્મ બાંધ્યું, અને આયુષ્યનો બંધ સંકેત પામ્યા પહેલા થઈ ગયો હોય. હવે ધારો કે શ્રેણિક મહારાજા નરકનું આયુષ્ય બાંધી દીધું, અને આયુષ્ય બાંધ્યા પછી સંકેત પામ્યા, હવે નરકમાં જવાનું છે, તો નરકમાં સંકેત લઈને હવે ના જાય. તેવા સમયે સંકેત વમીને નરકમાં જાય, પણ નરકમાં ઉત્પન્ન થતાની સાથે જ પાછું આ સંકેત આવી જાય એમને. ક્ષયોક્ષમ ભાવનું છે, તીર્થંકરનો જીવ છે. હા ના, સાહિત્ય તો પછી જે કૃષ્ણ મહારાજા ને એ બધાનું જે છે એ પછીથી, પહેલા તો એ ક્ષયોક્ષમ ભાવનું જ તેવા સમયે સમજવાનું, તો જ નરકમાં. અને ક્ષાયિક સંકિત હોય તો સંકિત લઈને નરકમાં જાય, પણ લેસ્યા નીચે આવી જાય, લેસ્યા કૃષ્ણ લેસ્યા આવી જાય. એટલે આમ આપણે એમ કહીએ છીએ શ્રેણિક મહારાજાને એ રીતે, પણ એક ક્ષાયિક સંકિત તરીકે જો ઘટાડવું હોય તો લેસ્યામાં કૃષ્ણ લેસ્યા આવી ગઈ એવું ઘટાડવું પડે, અને ક્ષયોક્ષમ ઘટાવીએ તો તે સમય પૂરતું ચાલ્યું જાય ને ઉત્પન્ન થતાની સાથે જ નવું આવી જાય, ત્યાં ઉત્પન્ન થાય ને નવું આવી જાય, બંને રીતે. પણ એકવાર સમજતું મળે એટલે ક્ષયોક્ષમિક હોય, પણ ઈ તો અર્ધપૂતગલ પરાવર્તનમાં તમે હા, એટલામાં તો થઈ જ જાય, એટલો તો નક્કી જ છે, એટલા કાળમાં ચોક્કસ જશે. આપણને કેવી રીતે ખબર પડે કે સમજતું? એ આના લક્ષણો ઉપરથી આપણે આગળ વાત કરેલી, સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, એ લક્ષણો ઉપરથી ખ્યાલ આવે. એટલે આમ બહુ મોટો કાળ, પણ અર્ધપૂતગલ પરાવર્ત કાળ એટલે એમ કહેવાય. આમ સામાન્ય રીતે ક્ષેત્રથી કહેવાય. હવે ક્ષેત્રથી કેવું હોય તો આપણું ક્ષેત્ર 14 રાજલોક, એ આપણું ક્ષેત્ર. હવે ક્ષેત્રથી માત્ર આપણે આટલી આંગળી લઈએ, એક આંગળી, તો આંગળીમાં કેટલા આકાશ પ્રદેશ છે? તો કે એક એક પ્રદેશે આમાંથી એક એક આકાશ પ્રદેશ કાઢતા રહીએ તો આની આટલી જગ્યાને ખાલી થતાં અસંખ્ય કાળ ચક્ર લાગે. એટલે આમાં કેટલા બધા આકાશ પ્રદેશ થયા? આવા 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશ છે, બધા આકાશ પ્રદેશને ક્રમસર મરણ વડે સ્પર્શે. એટલે આ આકાશ પ્રદેશે મર્યો પછી અહીં મરે તો મરણ નહીં ગણવાનું, અહીં મરે તો મરણ નહીં ગણવાનું, એની બાજુના આકાશ પ્રદેશે મરે તો જ ગણવાનું. તો આવી રીતે એક પછીનો બીજો, બીજા પછીનો ત્રીજો, ત્રીજા પછીનો ચોથો, આવા 14 રાજલોકના બધા જ આકાશ પ્રદેશને ક્રમથી મરણથી સ્પર્શે ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. એટલે આપણે અડધો કેવો હોય તો 7 રાજ પ્રમાણ ક્ષેત્ર એટલા આકાશ પ્રદેશને ક્રમસર મરણ વડે સ્પર્શે ત્યારે અર્ધ પૂતગલ પરાવર્ત થાય. એટલે બહુ મોટો કાળ થયો. હવે એને સહેલી રીતે સમજવા માટે કાળથી સમજીએ તો સહેલું સમજાય. એ એટલા માટે કે કાળ એટલે ઉત્સર પીણી ને અવસર પીણી. તો ઉત્સર પીણી કાળના સમયો, આપણે આંખના પલકારામાં અસંખ્ય સમયો થાય. તો ઉત્સર પીણી કાળ એટલે 10 કરોડ સાગરોપમનો સમય થયો, તો એમાં પણ અસંખ્ય સમયો જ થયા. એ પણ અનંતા ન થાય, એ પણ અસંખ્યાતા સમયો. પણ એ અસંખ્યાતા સમયોમાં જીવ ઉત્સર પીણીના પહેલા સમયે મર્યો, પછી બીજા સમયે મરે ત્યારે એનું મરણ ગણવાનું. હવે જે પહેલા સમયે મર્યો એ બીજા સમયે નથી મરવાનો એ નક્કી છે. કારણ કે પહેલા સમયે મર્યો જ્યાં પણ ઉત્પન્ન થયો ત્યાં એનું મિનિમમ આયુષ્ય 256 આવલિકાનું હોય. હવે આ આયુષ્ય પૂરું થાય ત્યારે બીજો સમય તો ચાલ્યો જાય. તો હવે બીજો સમય ક્યારે આવે? બીજા 20 કોડાકોડી સાગરોપમ જાય ત્યારે બીજો સમય આવે. હવે એ સમયે મરે તો મરણ ગણવાનું, ન મરે તો એ પણ બીજા 20 કોડાકોડી સાગરોપમ. આવી રીતે 10 કોડાકોડી સાગરોપમના દરેક સમયને જીવ ક્રમથી મરણથી સ્પર્શે ત્યારે અર્ધ પૂતગલ પરાવર્ત થાય. એટલે આમ ટૂંકમાં કહેવું હોય તો કેમ કહેવાય કે ધારો કે આ અસંખ્ય એટલે આપણે 1 કરોડ સમજીએ, ધારો કે કરોડ, તો 1 કરોડ ઇન્ટુ 20 કોડાકોડી સાગરોપમ, આટલો સમય બરાબર અર્ધ પૂતગલ પરાવર્ત. કરોડ નથી, એનાથી ઘણું મોટું છે, પણ આપણે અસત કલ્પના એમ કહીએ કે આ કરોડ છે, અને એની સામે 1 કરોડમાં જેટલા સમયો ઇન્ટુ 20 કોડાકોડી સાગરોપમ, આટલો જેટલો કાળ એટલો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ. પણ તો પણ નાચવાનું છે, કારણ કે અત્યાર સુધી જે સંસારમાં ભટક્યા એની અપેક્ષાએ તો સમુદ્રના બિંદુ જેટલું જ છે. આપણે આનાથી તો ઘણું બધું ફર્યા છીએ, તો એના કરતાં પણ આપણે ઓછું ફરવાનું થયું.
એટલે તે સમયે પણ જીવને આનંદ હોય. અને આનંદ કેવો હોય તો કે આ જ દિવસ સુધી કદાચ એ ચક્રવર્તી બન્યો હોય ને તો એવો આનંદ ન હોય. એવો આનંદ જીવને સમ્યક્તાની પ્રાપ્તિ વખતે હોય છે. તો આવા આનંદની અંદર એ રહેતો હોય. કાય સ્થિતિ હા, એ કાળથી થયો, નો ઓલો ક્ષેત્રથી થયો. કાય સ્થિતિની વાત કરે. કાલ કાય સ્થિતિ મનુષ્યની કાયા, કાય સ્થિતિ. કાયા. કાયોત્સર્ગ. હા, ના ના કાય સ્થિતિ. તો કાય સ્થિતિ. કાય સ્થિતિ, કાય સ્થિતિ. હા, એ કાય સ્થિતિ પણ એક સ્વકાય સ્થિતિ કહેવાય. તો સ્વકાય સ્થિતિ એનો અર્થ એ થાય કે જીવ એમાં ને એમાં મરીને કેટલા સમય સુધી ઉત્પન્ન થશે. જેમ ઈ જે કાયા એ જ કાયામાં કે એ જ યોનિમાં વારંવાર ઉત્પન્ન થાય એને સ્વકાય સ્થિતિ. જેમ ધારો કે આપણે મનુષ્ય છીએ તો ઉપરા ઉપર આપણે 7 કે 8 ભવ, બસ આનાથી વધારે ન થાય. એવી રીતે જે પણ વનસ્પતિ હોય અને પ્રત્યેક વનસ્પતિ હોય તો અસંખ્ય કાળચક્ર. તમે કહ્યું ને મનુષ્યમાં 48 ભાવ. એટલે 48 ભવ. એવી રીતે આખા કાળચક્રના 20 કોડાકોડી સાગરોપમના આ કાય સ્થિતિનો અર્થ ઉપરા ઉપર, વચ્ચે અંતર ન પડે એ રીતે. એટલે ઉપરા ઉપર તમે 7 કે 8 વખત મનુષ્ય થઈ શકો, પછી ચોક્કસ અંતર પડે ને પડે. એવી રીતે ધારો કે કોઈ નરક છે તો એનું કાય સ્થિતિ જ નથી, કારણ કે નારક મરી નારક નથી થતો, એટલે એની સ્વકાય સ્થિતિ ન હોય. એટલે કાય સ્થિતિ. પછી ભવ સ્થિતિ એટલે આયુષ્ય કહેવાય. ભવ સ્થિતિ એટલે આયુષ્ય. કાય સ્થિતિ એટલે એ જ કાયામાં જીવ મરીને ઉત્પન્ન થાય એ કાય સ્થિતિ. તો આ 48 વાર કેવી રીતે ગણો? 48 વાર એવી રીતે કે આખી જે કાળચક્ર છે એ 20 કોડાકોડી સાગરોપમનું છે. એ 20 કોડાકોડી સાગરોપમમાં આપણે વધારેમાં વધારે આ 48 વખત બનીએ જેવું નહીં, પણ વધારેમાં વધારે આપણે 48 વખત મનુષ્યનો જન્મ આપણને પ્રાપ્ત થાય. હવે એમાં ધારો કે અત્યારે મનુષ્ય છીએ, પછી દેવલોકમાં ચાલ્યા ગયા, ફરી મનુષ્યમાં આવ્યા, પણ 48 વખત મનુષ્ય થઈ જઈએ એટલે પછી એ કાળચક્રમાં આપણે મનુષ્ય તરીકે ના આવીએ. પણ કાં તો આપણો મોક્ષ થઈ જાય, પણ મોક્ષ ન થાય તો પછી આપણે આ ગતિઓમાં ભટક્યા કરવું પડે. એવી રીતે હા, પછી બીજું કાળચક્ર એમાં એ રીતે ગણવાનું. તો ત્રસ સ્થિતિ. ત્રસ નાડી. ત્રસ ત્રસ નાડી એટલે એક રાજ. ના એમ નહીં. ત્રસ્કાય. ત્રસ ને સ્થાવર. હા, તો બરાબર. ત્રસ જીવો છે એની હા, એની સ્વકાય સ્થિતિ 2000 કોડાકોડી સાગરોપમની છે. એટલે 2000 કરોડ સાગરોપમમાં જીવ મોક્ષે ન જાય તો નક્કી અને સ્થાવરમાં ચાલ્યા જવું પડે. અને એમાં 48 વાર વધુ હા, મનુષ્યનો જન્મ 48 વખત મળે. પછી એમાં એવું હોય છે કે અપર્યાપ્તા અને પર્યાપ્તા કેટલા હોય ને? હા, એ બધાનું પ્રમાણ છે. પંચસંગ્રહની અંદર એ બધું જ એમાં બતાવ્યું છે. પંચસંગ્રહ ભાગ 1 એમાં આ બધાની સ્વકાય સ્થિતિ એ રીતે બતાવેલી છે. એટલે વિચાર કરો કે આપણા ભગવાને કેવલ જ્ઞાનમાં કેટલું સૂક્ષ્મ રીતે બધું જોયેલું છે અને આપણને જણાવે છે. આપણે તો આમ સાંભળતાંય છક્કા છૂટી જાય ને, એમને તો આ બધું નજરે જોયેલું છે અને આપણને કહ્યું છે. ચાલો, છે કોઈનો પ્રશ્ન? તો શરીર મહારાજનો જન્મ 24માં તીર્થંકર પહેલાથી પહેલા તીર્થ ઉત્સર પીણી કાળના પહેલા, અને એટલે અવસર પીણી કાળના 24માં એ પ્રમાણે ઉત્સર પીણી કાળના પહેલા. એટલે અષાઢ સુદ છઠના ભગવાન મહાવીરનું ચ્યવન કલ્યાણક હતું તો એમનું ચ્યવન કલ્યાણક અષાઢ સુદ છઠનું થશે. ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર સુદ 13, એમનો જન્મ પણ ચૈત્ર સુદ 13. ભગવાન મહાવીરની દીક્ષા કાર્તકવદ દસમ, એમની પણ કાર્તકવદ દસમ. ભગવાન મહાવીરને કેવલ જ્ઞાન વૈશાખ સુદ દસમ, એમને પણ વૈશાખ સુદ દસમ. ભગવાનનું નિર્વાણ આશોવદ અમાસ, એમનું પણ નિર્વાણ આશોવદ અમાસ. આવી રીતે આયુષ્ય એટલું જ 84 એ 72 વાળા એટલું જ આયુષ્ય. બધું એ પ્રમાણે સરખું. ના, એમાં એવું છે કે તીર્થંકર નામકરમાં 2 રીતનું હોય. એક નિકાચિત હોય ને બીજું અનિકાચિત હોય. જે નિકાચિત હોય તે ન જાય, પણ અનિકાચિત તીર્થંકર નામકરમાં હોય એ દળિયા ચાલ્યા પણ જાય, વિખાઈ પણ જાય. અને એવા દ્રષ્ટાંતો આપણે ત્યાં જોવા મળે છે
કે તીર્થંકર થવાવાળો જીવ પણ જ્યારે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એટલે તીર્થંકરપણું ચાલ્યું ગયું એનું. ત્યાં કને અનિકાચિત હતું, હજી નિકાચિત નહોતું કર્યું, તો એવી રીતે બની શકે. તેના માટે મહેનત કરવી પડે. હા, એટલે નિકાચિત માટે અહીં પણ તમારે પુણ્યને પણ શુભ કર્મને પણ નિકાચિત કરવું હોય તો સારા ભાવ એના માટેની મહેનત કરવી પડે. એવી રીતે ત્યાં પણ મહેનત કરવી પડે બધા. અને નિકાચિતનું કરે એ પછી ત્રીજા ભવે થાય. હા, તે ત્રીજા ભવે થાય. બીજો ભવ દેવ કે નરક નો જોઈએ ને ત્રીજા ભવમાં મનુષ્ય. ચાલો, શિવમાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન.